બોલિવૂડ અભિનેતા સોનુ સૂદની મુશ્કેલીઓ વધી છે। 10 લાખની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। અભિનેતા વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ થયું છે। છેતરપિંડીના કેસમાં જુબાની આપવાની હતી। છેતરપિંડીના કેસમાં જુબાની આપવાનું ટાળવા બદલ ધરપકડ વોરંટ જારી કરી છે। આગામી સુનાવણી 10મી ફેબ્રુઆરી। બોલિવૂડ અભિનેતા સોનુ સૂદની મુશ્કેલીઓ હાલ વધી ગઈ છે, કારણ કે ગુરુવારે લુધિયાણાની એક કોર્ટ છેતરપિંડીના કેસમાં જુબાની આપવાનું ટાળવા બદલ તેમની સામે ધરપકડ વોરંટ જારી કર્યું છે। સોનુ સૂદને લુધિયાણા સ્થિત વકીલ રાજેશ ખન્ના દ્વારા દાખલ કરાયેલા કેસના સંદર્ભમાં સમન્સ જારી કરવામાં આવ્યું હતું, જેમાં મોહિત શુક્લા નામના વ્યક્તિ પર 10 લાખ રૂપિયાની છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો હતો। લુધિયાણા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ રમણપ્રીત કૌરે વોરંટ જારી કર્યું છે। આ વોરંટ મુંબઈના અંધેરી પશ્ચિમમાં આવેલા ઓશીવારા પોલીસ સ્ટેશનને મોકલવામાં આવ્યું છે, જેમાં તેમને અભિનેતાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે। હાલ બોલિવૂડ અભિનેતા સોનુ સૂદની મુશ્કેલીઓ ઘણી વધી રહી છે। 10 લાખ રૂપિયાની છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો છે। અભિનેતાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવાનો પણ નિર્દેશ જારી કરવામાં આવ્યો છે। એડવોકેટ ખન્નાએ આરોપ પણ લગાવ્યો હતો કે શુક્લાએ તેમની નકલી રિજિકા સિક્કાઓમાં રોકાણ કરવા માટે લાલચ આપી હતી અને હાલ બોલિવૂડ અભિનેતા આ સોનુ સૂદની વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવી છે, જેમાં લાખો રૂપિયાની છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે, કારણ કે ગુરુવારે લુધિયાણાની એક કોર્ટે છેતરપિંડીના કેસમાં જુબાની આપવાનું ટાળવા બદલ એમની સામે ધરપકડ વોરંટ જારી કર્યું છે। પરંતુ હકીકતમાં આ સૂદને લુધિયાણા સ્થિત વકીલ રાજેશ ખન્ના દ્વારા દાખલ કરાયેલા કેસના સંદર્ભમાં સમન્સ જારી કરવામાં આવ્યું, જેમાં મોહિત શુક્લા નામના વ્યક્તિ પર 10 લાખ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। આ આદેશમાં આગળ જે કહેવામાં આવી રહ્યું છે કે તમને આ વોરંટ 10/2/2025ના રોજ અથવા તો તે પહેલા પરત કરવાનો નિર્દેશ પણ આપવામાં આવે છે, અને જેમાં તે પ્રમાણિત કરવામાં આવે છે કે આ કઈ તારીખે અને કઈ રીતે અમલમાં મૂકવામાં આવ્યું છે અથવા તો શા માટે અમલમાં મૂકવામાં આવ્યું નથી। આ કેસની આગામી સુનાવણી 10 ફેબ્રુઆરીએ થશે।